આજે પણ આ ઘટના માટે વાત હૃદય દ્રવી જાય એવી પરિસ્થિતિ છે. જે 12મી તારીખે પ્લેન અચાનક જ ક્રેશ થયું અને અહીંયા સિવિલ હોસ્પિટલની બાજુમાં જે ડૉક્ટરોનું કેમ્પસ છે, ડૉક્ટરોની જે હોસ્ટેલ હતી ત્યાં પડ્યું. શરૂઆતમાં તો એવું હતું અમને કે આ કોઈ નાનું પ્લેન છે જે પાયલટ પ્રેક્ટિસ કરતો હોય એ પ્લેન હશે, પરંતુ જ્યારે તરત જ હું ઘટના સ્થળે ત્યારે ખૂબ અફડાકફડી અને જે રીતે સિવિલ હોસ્પિટલ, મેડિકલ સ્ટાફ અને જે ફાયરના કર્મચારીઓ, પોલીસ તંત્ર અને સૌ લોકો ત્યાં આગળ જલ્દીમાં જલ્દી આગ બુઝાય અને લોકોને બચાવી શકે એના પ્રયત્નમાં જે હોસ્ટેલમાં લોકો ફસાયા હતા એ લોકોને પણ બહાર કાઢવા માટે ફાયરના કર્મચારીઓ ખૂબ મોટી જહેમત ઉઠાવી અને ઘણા બધા લોકોને આપણે સહી સલામત બચાવવું પડશે. પણ દુઃખની વાત એ છે કે માત્ર ને માત્ર પ્લેનના મુસાફરમાંથી એક જ જીવ બચી શકે. ત્યારબાદની જે બધી કામગીરીઓ હતી જેના સગા સંબંધીઓને સમજાવવા એ દિવસ તો હતું કે જ્યારે સાંજે અમે બધા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે અમારા ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી પણ અહીંયા આવી પહોંચ્યા. ઋષિકેશભાઈ અને જગદીશભાઈ પંચાલે અમને સૂચના આપી કે આ બધા જ આ જે મુસાફરો છે એના સગાઓને સાચવો અને એમને સમજાવો. ખૂબ અઘરી વાત હતી અમારા માટે, કારણ કે એ વખતે દરેક સગાને એવું હતું કે મારા જે મુસાફર છે, મારો જે સગા છે એ માત્ર ને માત્ર ઘાયલ થયા છે, એમને કંઈ થયું નથી. પરંતુ અમે એમને શું કહી શકીએ, અમારા પાસે કોઈ જવાબ નથી. અને ત્યારબાદ રાત્રે એક એવા મેસેજ આવ્યા કે એના સગાઓને એને ટેસ્ટ કરવા માટે પણ આપણે તૈયાર કરવા પડશે. આ ખૂબ અઘરી વાત હતી તો અમે એમને કેવી રીતે કહી શકીએ કે ભાઈ તમારા સગા માટે તમારે ડિલિવરી ટેસ્ટ કરાવવું પડશે. ખૂબ જહેમત અને ખૂબ લોકોને સમજાવી અને આ કામગીરી 3 દિવસ સુધી સતત રાત દિવસ ચાલી અને ત્યારબાદ ત્યાં ગાડી જ્યારે એક એક બોડી ગઈ ત્યાં સુધી 15 દિવસ સુધી આટલી સરકાર અને બધા જ સ્વયંસેવકો એમાં આરએસએસના લોકોએ પણ ખૂબ સારી કામગીરી કરી. આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ બીજા દિવસે ઘટના સ્થળે આવ્યા અને મૃતકોના સગા સંબંધીઓને મળ્યા, જે ઘાયલ લોકો હતા એમને પણ મળ્યા અને સાંભળ્યા. આ ઘટના ખરેખર હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આવી ઘટના ક્યારેય બનવી જોઈએ નહીં. આજે પણ હું આપની સામે જે વાત કરું છું તો એમાં મને બધા દ્રશ્યો દેખાય છે. જ્યારે વિજયભાઈના કમાન્ડો આવી અને મને કહેવા લાગ્યા કે બેન આ ફ્લાઇટમાં વિજયભાઈ છે, ત્યારે હું પણ એકદમ ધ્રુજવા લાગી અને મેં એમને પૂછ્યું કે ખરેખર આ ફ્લાઇટમાં વિજયભાઈ છે? તો કે હા બેન. પરંતુ આગ એટલી મોટી હતી કે બચાવી શક્યા નથી. એનું ખૂબ દુઃખ છે. અને અહીંયા જે બીજે મેડિકલ કોલેજના સ્ટુડન્ટો હતા એ સ્ટુડન્ટો પણ જ્યારે મેસમાં જમવા આવ્યા તો એ પણ આ ભોગ બન્યા છે. ત્યાં ગાડી એક કિતલી ચલાવતી બહેન હતી, એનો 12 વર્ષનો દીકરો એના માટે ટિફિન લઈને આવ્યો અને એણે કીધું કે લો મમ્મી તમે જમી લો અને હું કિતલી પર બેસું છું. એ જ દરમિયાન પ્લેનનું પાકું પડ્યું. ત્યાં એક પતિ પત્ની રાહદારી જે મહારાજ મત વિસ્તારના હતા એ પણ જતા રહ્યા અને આ દીકરો પણ જે કિતલી પર બેઠો હતો એ પણ જતો રહ્યો. આજે આ બધાને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા સિવિલ હોસ્પિટલ અને અમે બધાએ ભેગા થઈ અને વૃક્ષારોપણનો એક કાર્યક્રમ રાખ્યો છે. હમણાં એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ થશે અને રાત્રે આ જે દીકરો ગુજરી ગયો હતો અને દરેક જે મુસાફરો છે એમની આત્માને શાંતિ મળે એની શ્રદ્ધા સુમન માટે ત્યાં ગાડી એક ભજન સંધ્યાનું પણ આયોજન કર્યું છે. ફરી આવી ઘટના ના બને એવું પ્રભુને પ્રાર્થના અને સૌ લોકોને શ્રદ્ધાંજલિ આપજો. Each and everyone who rose to the challenge of the disaster 1 year back, our ministers, administrators, forensic science laboratory, the police department,
the Ahmedabad Municipal Corporation, the Gujarat University, the Ahmedabad. આ કાર્યક્રમમાં મારી સાથે અહીંયા મંચ પર ઉપસ્થિત અમદાવાદ શહેરના મેયર હિતેશભાઈ અને અમારા વડીલ એવા પ્રદીપસિંહ જાડેજાજી, મારા સાંસદ દિનેશભાઈ મકવાણા, મારા સાથી ધારાસભ્ય કૌશિકભાઈ, બાબુભાઈ બીજેપી, અહીંયા પધારેલા ડૉક્ટર્સ અને મારા મત વિસ્તારના નગરજનો. 1 વર્ષ પૂર્ણ થયું, પરંતુ હજુ એ દ્રશ્યો મારા સામે આવે છે. કારણ કે રૂટીન ડે જે રીતે હોય એ પ્રમાણે હું મારી ઓફિસમાં ખબર પડી કે એક પ્લેન ક્રેશ થયું છે. શરૂઆતમાં તો એવો વિચાર હતો કે પાયલોટ પ્રેક્ટિસ કરતા હોય છે અને પછી ગાર્ડનમાં જઈને આપણે વૃક્ષારોપણ કરીશું અને 1200 બેડ ખાતે અને મિથિલા કેમ્પસ ખાતે પણ 100 વૃક્ષો વાવવાનું આયોજન કરેલું છે. આ વૃક્ષો વાવતા પહેલાં અમે એક પ્રતિજ્ઞા લઈએ છીએ. હું આપ સૌને કહીશ કે મારી સાથે આ પ્રતિજ્ઞા લેશો. પ્લીઝ ઊભા થઈ જાઓ અને પોતાનો જમણો હાથ આગળ રાખશો. આ વૃક્ષારોપણ અને તેના ઉછેરની પ્રતિજ્ઞા છે. વૃક્ષો રક્ષતી રક્ષિત. જે વૃક્ષનું રક્ષણ કરે છે, વૃક્ષ તેનું રક્ષણ કરે છે. વૃક્ષ અને આપણું સહ અસ્તિત્વ છે. આજે ભારત માતા તન, મન અને ધનથી ઉછેર કરી અને ઉછેર દરમિયાન જો વૃક્ષનું મૃત્યુ થાય ફરીથી નવું વૃક્ષ નાખી તેનું જતન કરીશ. આ ભગીરથ કાર્ય માટે હું મારા પરિવાર, સમુદાય અને સમાજમાં જાગૃતિ લાવી એમને પણ વૃક્ષારોપણ અને તેના ઉછેર માટે પ્રેરિત કરીશ. જય હિન્દ. ઓ મનીષ શું કરવાનું છે યાર? ખરેખર હો યાર, સમજાવો અઘરો છે યાર. ચલો પતિ ચાલો બતાવો. ના ભાઈ